સદભાવના વિદ્યા સંકુલ દ્વારા વિશેષ કાર્યક્રમ એજ્યુફેર એન્ડ ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદભાવના વિદ્યા સંકુલનો 15મો ફૂડ એન્ડ એજ્યુફેર યોજવામાં આવ્યો. ધોરણ 5 થી 9ના કુલ 342 વિદ્યાર્થીઓએ એજ્યુફેરની અંદર ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીતિ મુજબ જૂન 2024થી અત્યાર સુધીમાં બનાવવામાં આવેલ તમામ પ્રોજેક્ટ બાળકોએ વાલી સમક્ષ સુંદર રીતે રજૂ કર્યા હતા. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલની અંદર 35 જેટલી વાનગીઓ અને 22 જેટલા સ્ટોલથી કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફૂડ સ્ટોલના દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ આ બધી વસ્તુઓ બનાવી હતી. શાળાના દર વર્ષે અવનવી રીતે આખો પ્રોજેક્ટ રજૂ કરે છે. ગત વર્ષે એક્ઝિબિશન કમ સેલ અને ફૂડ કેર રાખવામાં આવ્યો હતો. 41 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની વ્યવસ્થામાં ભાગ લઈને સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિજ્ઞેશભાઈ સાંગાણી, શિલ્પાબેન સોજિત્રા, કિશનભાઈ રાઠોડ, ઉર્વશીબેન પરમાર, દીક્ષાંશ હાપાણી અને સૌરવ પટેલ દ્વારા આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવામાં આવ્યો હતો. નમસ્કાર સૌ દર્શક મિત્રોને. મારું નામ જિજ્ઞેશ ચાંગાણી, સદભાવના વિદ્યા સંકુલ સ્થિત પુણાગામ વિસ્તારની અંદર સિલ્વર ચોક ખાતે શણગાર ફાર્મમાં શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું એજ્યુકેશનની સાથે વર્ષ 2024-25માં આજના 4 તારીખને જાન્યુઆરી 2025ના દિવસે ખૂબ સરસ મજાનું પ્રેક્ટિકલ શિક્ષણ જે આપીએ છીએ એને પારંગત કરતો એજ્યુકેશન ફેર અને ફૂડ ઝોન એટલે કે ફૂડ કાર્નિવલનો શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનો આજની ઇવેન્ટ કાર્યક્રમ ગોઠવેલો છે. જેમાં પ્રથમ સત્રની અંદર વિદ્યાર્થીઓએ જે એજ્યુકેશન પ્રેક્ટિકલ મેળવેલું હોય એના દરેક પ્રોજેક્ટ મોડ્યુલને આ વિદ્યાર્થીઓ પોતાની કલા શક્તિ પ્રમાણે સરસ રીતે આ ઇવેન્ટની અંદર મૂકેલા છે. 100 જેટલા મોડ્યુલ ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા આ ઇવેન્ટમાં એજ્યુફેરની અંદર મૂકેલા છે. સાથે ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓએ ફૂડ કાર્નિવલની અંદર 22 જેટલા સ્ટોલની અંદર 35 જેટલી વાનગીઓ મૂકી અને શાળાનો આ કાર્યક્રમ ખાસ આશય એવો છે કે જેમાં વિદ્યાર્થીઓની ધંધાકીય શક્તિ, કોમર્શિયલ ભાવના ખીલે. વિદ્યાર્થીઓ પોતે ક્યારેય જીવનની અંદર આગળ વધે ત્યારે એને મુશ્કેલી ન જણાય એવું તમામ શૈક્ષણિક કાર્ય પ્રેક્ટિકલ સ્વરૂપે શાળાની અંદર આપવામાં આવે છે. અમારી શાળાના સંચાલક સાહેબ શ્રી મનીષભાઈ સોજિત્રા, સહસંચાલિકાબેન શ્રીમતી શિલ્પાબેન સોજિત્રા અને સહાચાર્ય સાહેબ શ્રી હેમંતભાઈ ચૌધરી બધાની દીર્ઘ દ્રષ્ટિ વિદ્યાર્થીઓને સતત ને સતત પ્રેરણારૂપી અને પ્રેક્ટિકલ શિક્ષણ આપવા માટે આગ્રહ રહ્યો છે. શાળાને પુણાગામની અંદર આજે 12 વર્ષ પૂરા થયા પણ બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10 અને 12નું ઓલમોસ્ટ બધા જ વર્ષની અંદર 100% રહેલું છે. એવી સરસ મજાની શાળાની અંદર આ ટીમ છે. વર્ષની અંદર આવા અવનવા ઇવેન્ટ પ્રોગ્રામ કાર્યક્રમની અંદર બહુ સરસ મજાનું શિક્ષણ આપતી અમારી આ સદભાવના શાળા પરિવારમાં તમામ ટ્રસ્ટીઓ અને સંચાલક શ્રીઓને આ તબક્કે તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સમય મીડિયાનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.